અમરેલીની વાત કરીએ તો અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામી ગયો છે। વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે। તો વડિયા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જામી ગયો છે। વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વડિયા મોરવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વડિયા અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો। કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા અને ત્યારબાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં અત્યારે ખુશીની લહેર વ્યાપી ગઈ છે। તો વડિયા અને ગ્રામ્ય વિસ્તારમાં બપોરે મેઘાવી માહોલ જામી ગયો છે। લોકોને કાળઝાળ ગરમીમાંથી અત્યારે રાહત પ્રાપ્ત થઈ છે। વાતાવરણમાં ચારોકોર ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। આ સાથે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અત્યારે ખુશ જોવા મળી રહ્યા છે। વડિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં બપોરથી જ મેઘાવી માહોલ જામી ગયો છે। વડિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર જોડાઈ ગયા છે। જી પરેશ, અમરેલીમાં વરસાદી માહોલ જામી ગયો છે। વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે। શું છે વધુ વિગત? જી બિલકુલ, અમરેલી જિલ્લાની અંદર આપણે કહી શકીએ છીએ સવારથી જ વાતાવરણ કાળા ડિબાંગ વાદળોની સાથે વાતાવરણ જોવા મળ્યું છે। ત્યારે વડિયા જે કુકાવાવ અને એમના જે ગ્રામ્ય વિસ્તારો છે વિસ્તારોની અંદર મેઘાવી માહોલ છવાયો છે। ત્યારે વડિયા, મોરવાડા, ખાખરિયા, ખડખડ, ભૂખલી શાત્રી, બરવાડા, બાવળ સહિતના જે ગામો છે એ ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે કુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સવારથી જે વાતાવરણમાં જે વરસાદી માહોલ જે છવાયો છે એને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને પણ ગરમીથી અને ઉકળાટથી રાહત અનુભવી રહ્યા છે। જી પરેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામી ગયો છે।